હાય ગુડ મોર્નિંગ બધાને। તો સવાર થઈ ગઈ છે। ઉઠીને તો પહેલા મારે ચા જોઈએ, તો સૌથી પહેલા મેં મારા માટે ચા બનાવી। સવારમાં ભાખરી બનાવવાની આળસ આવે એટલે ખાખરા ગાંઠિયા ટોસ્ટનો નાસ્તો કર્યો, અને હવે હી ઉઠે તે પહેલા મારું કામ પૂરું કરી લઉં। તેને ખબર પડે કે મમ્મી ઉઠી ગઈ એટલે પાછળ પાછળ ઉઠવું જ હોય, તો તે ઉઠે પહેલા ઘરનું બધું કામ કરી લઈએ। તો બધું આ ડોળું મૂકીને કચરો કાઢ્યો, ત્યાં તો હિયુનો મમ્માનો અવાજ આવ્યો। એને ઉઠાડીને નાસ્તો કરાવ્યો। એનો મૂડ હોય તો સવારમાં રોટલી ચા દૂધનો નાસ્તો કરે, નહીતર તો ખાખરો ટોસ્ટ ને તે બધું થોડું ખાઈ લે। પછી તેને તેના ટોયઝ આપીને મારું બીજું બધું કામ કર્યું। કામ સાથે સાથે જ બપોરની રસોઈની તૈયારી કરી। પછી ફ્રી થઈને હું અને હિયુ ગયા સાયકલની સવારી લઈને ગાર્ડનમાં આજે તો મસ્ત વાતાવરણ હતું। ત્યાં જ મંદિર છે, ત્યાં દર્શન કર્યા। હિયુ થોડીક વાર રમી અને પછી આવી ગયા ઘરે। આવીને મેં હિયુની સાથે બેસીને શાક સમાર્યું, તેને ખાધી કાકડી, દાળનો વઘાર કર્યો, જેમાં હિયુને ખાવી હોય એટલે અમે તેમાં લીલું મરચું ના નાખીએ। પછી મિક્સ શાક બનાવ્યું। રસોઈ બનાવતા હોય એટલે હિયુને ત્યાં જ આટા મારવા હોય। પછી લોટ બાંધી, રોટલી કરી, રસોઈ પૂરી કરી, પછી બધી વસ્તુને ટેબલમાં એક પછી એક ગોઠવી લીધી। મમ્મી પપ્પાને સ્કૂલેથી આવવાની વાર હતી, તો મેં અને હિયુએ સાથે બેસીને જમી લીધું। મસ્ત ફ્રી થઈને સૂઈ ગયા। તો આવી રહી અમારી સવાર। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। થેન્ક યુ।